નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગર પોલીસ દ્વારા મુક્તાલક્ષ્મી ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓ માટે ડ્રગ્સ, સાયબર અવેરનેસ તેમજ મહિલા સશક્તિકરણ અન્વયે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પેલું જે મેં અફીલની મેં વાત કરી ને એ આ પોસ્ટ વડા તમારું કહેવાય ને કે પેરેલલ યુનિવર્સમાં તમે એક સમાંતર બ્રહ્માંડની અંદર જતા હો। ઘણા લોકો આધ્યાત્મિક પાછળનું વાવેતર લાલચુ ખેડૂતો કરે છે જે બીજા માંગણી આગળ। પોલીસ હેડક્વાર્ટરના કોમ્યુનિટી હોલ ખાતે યોજવામાં આવેલ કાર્યક્રમમાં એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર, ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર, સાયબર પોલીસ, સુરક્ષા સેતુ સોસાયટીના પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ મહિલા પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। અલગ અલગ વ્યસન મુક્તિ કેન્દ્રો ચાલવામાં આવે છે સરકાર દ્વારા, તો એમાં કદાચ તમે જાઓ તો તમારું વ્યસન આલ્કોહોલનું વ્યસન છૂટી જશે। ડ્રગ્સ વસ્તુ એવી છે અને છેલ્લા એક વર્ષથી હું આ બાબત સાથે સંકળાયેલો છું સીધી રીતે, એટલે મને ઘણી વખત જોવામાં આવતું હોય કે ડ્રગ્સ વસ્તુ એવી છે કે જેનું એક વખત એને વ્યસન લાગે એ નિયર ટુ ઇમ્પોસિબલ છે, મતલબ કે અશક્ય બાબત છે શું। એટલે તમે વિચારી શકો છો કે આ વસ્તુ કેટલી ખતરનાક છે અને ક્યારેક ક્યારેક એને સોશિયલ ઇવેન્ટ એટલા। પોલીસ અધિકારીઓ દ્વારા ડ્રગ્સના વ્યસનથી થતું નુકસાન, ડ્રગ્સ લેનાર વ્યક્તિના લક્ષણો, ડ્રગ્સની ઓળખ, નશાકારક બાબતોથી બચવાના ઉપાય, સાયબર ક્રાઇમના પ્રકારો અને છેતરપિંડીથી બચવાના ઉપાયો તેમજ મહિલા સશક્તિકરણ અંતર્ગત જાતીય સતામણી, ઘરેલું હિંસા, સ્વરક્ષણ તેમજ બાળકો સાથે થતા ગુનાઓ અંગે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું।